એમની પર આટલો બધો ઘમંડ સવાર છે તો ગુજરાતની જનતાએ પણ ઉતારવો જોઈએ. અને આખું ઓવરઓલ ગુજરાતમાં અને આખા દેશમાં જે એવો માહોલ બન્યો છે કે એક જ પાર્ટી બનવી જોઈએ, પૈસા એક જ પાર્ટી જોડે દેવા જોઈએ, સંસાધન બધે એક જ પાર્ટી જોડે થવા જોઈએ. બાકીના તમામ મુખ્યમંત્રી હેમંત સોરેન હોય, અરવિંદ કેજરીવાલ હોય, ચંદ્રબાબુ નાયડુ હોય, પી ચિદમ્બરમ હોય, બધાને વિડીની જેલમાં નાખો, જિગ્નેશ મેવાણીને આસામની જેલમાં નાખો, નવજીવનના તુષારભાઈ ઉપર એફઆઈઆર કરો, પત્રકાર ધવલ પટેલે કોમેન્ટ કરે તેની પર રાષ્ટ્રદ્રોહ કરો, કોઈ એનજીઓ, કોઈ સમાજસેવી સંસ્થા, કોઈ ટ્રેડ યુનિયનનો માણસ, કોઈ આંબેડકરાઇટ, કોઈ એક્ટિવિસ્ટ, કોઈ પોલિટિશિયન, કોઈ જ બોલવો ના જોઈએ. એક જ નરેન્દ્રભાઈનું જ બાજુ વાગવું જોઈએ. આ ના ચાલે. આ ડેમોક્રેસી ના આવી શકે. આના માટે ભગતસિંહ બલિદાન નહોતું આપ્યું. આના માટે શહીદ આઝમ ભગતસિંહ બલિદાન નહોતું આપ્યું. આના માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ નહોતું લખ્યું. એટલે તમામ સંપત્તિ બધા ઇલેક્ટ્રોલ બોન્ડની મોટા ભાગની 80% 90% રકમ ખાલી ભારતીય જનતા પાર્ટીને જ મળે. બાકીના વિપક્ષવાળાના એકાઉન્ટ બી તમે સીઝ કરી દો. એટલે કોઈ કંઈ બોલવાનું જ નહીં. એનો મતલબ એમ કે જે હિન્દુ ધર્મના હિન્દુ લોકોના નામે લોકો વોટ લે છે એનું જ શોષણ થવાનું છે. કે જો વિપક્ષ પતી ગયું તો તમારા જ બરડા ઉપર કોરડા વીજવાના, પછી ઓર પેટ્રોલ મોંઘું થશે, પછી ઓર ડીઝલ મોંઘું થશે, પછી ઓર તમારા પેપર ફૂટવાના છે, પછી નર્મદાની કેનાલનું નેટવર્ક નહીં જ બને, પછી તમારા પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં સીટી સ્કેન ને એમઆરઆઈનું મશીન નહીં જ આવે, પછી સરકારી સ્કૂલો બંધ જ થશે, પછી પ્રાઇવેટમાં શિક્ષણ મોંઘું જ થવાનું છે, પછી બાળકો કુપોષિત જ રહેવાના છે.